કે રામજી પીર મહારાજની જય. હવે હગરમ ભાઈ આપણા સણાવ ગામમાં આગળ 100 વર્ષ આસપાસ થઈ ગયા. હવે સણાવ ગામની અંદર ભક્તિ ભાવમાં 100 વર્ષથી છે. આજની કઈ નવી ભક્તિ નથી. હવે આપણી જગ્યાનો મુદ્દામાં જે ત્યાં જગ્યા રહ્યા વ્યાસી ભગત રમણ. હવે વ્યાસી ભગત ને અહીંયા બકરાનો હતો વાડો. હવે અહીંયા બકરા કાયમ પૂરે અને અહીંયા રાખે એટલે બકરા ખોજ કરતા એક રામદેવ પીર નો ઘોડો અને એક ઝાલર અને શંકર ની નીંગ અહીંયાથી પણ નહેરી. હવે વ્યાસી ભગત વહેલા બોરતા હતા અને આ મળ્યું ઘોડો ને નીંગ અને ઝાલર. હવે વ્યાસી ભગતે નાનચો કોટલો કરીને અહીંયા હગરમ ભાઈ શંકર ની નીંગ બેહાય પધરાઈ. રામાપીર નો ઘોડો પધરાયો. હવે પોતે કાયમ સેવા કરે. હા સવાર ધૂપ દીવો કરે, આવું બધું કરે. હવે સમય અમુક ભગવાન ને વાત રાખવી હતી અને વ્યાસી ભગત ને 10-12 વર્ષનો એક છોકરો હતો. હવે આ છોકરો થઈ ગયો તાર આખા ગામના માણસો એમ કે વ્યાસી ભાળો આ હરિજનના દેવ અહીંયા આગળ હરિજન રહેતા હતા. હા અહીંયાનો દેવ નેહર્યું ને પૂજ્યું તે વ્યાસી ને છોકરો મરી ગયો. હવે સણાય આખી ગામ સણાવ કેવા મળ્યું. તાર વ્યાસી ભગત લઈ બપોરનો દાડો હતો અને નાનો ઓથ હતો નો જાતા આન રામદેવ પીર ખુદ 3 ભવનનો નાથ ઘોડે ચડી આન આઈને બોલ્યા, એ વ્યાસી હુઈ જા જાગતા છો. હવે બપોરના ટાણે અવાજ શું પોતે જાગ્યા. વ્યાસી આખું ગામ તને કહે છે કે તારે છોકરો એક હતો મરી ગયો પણ હું ખુદ રામદેવ પીર છું. આ ઘોડો પણ મારો છે. અને રા ફેર 9 માસ થાય ને હું છોકરો આલું. આનું નામ આલ દે રામદા. હવે 9 માસ છે રામદા નો ધલમ છો. હવે રામદા મોટા છે પાસે ચેડી વળી બીજો ધલમ છે એટલે આલ્યો ભૂખણો. કેમ કે ઘણી ભૂખ ના ચેડી આલ્યો એટલે કાલો ભૂખણો. હવે ભૂખણો નામ આલ્યું. પછી હવે આ રહ્યા 2 ભાઈ રામદા તો પાછા ભગત જબર હતા ને આપણે બધે ભાલ્યા છે. હવે સમય બીત્યો આ વ્યાસી ભગત લઈ બધે ટેલ ફેરવે, આ જનાવરાને દાણા લાખે, આવી ભક્તિ કરે. તો રામપુર ખુદ મળ્યા એટલે શું કેમ ના કરે. હવે પોતે બધે ટેલ ફેરવી અને પોતાનો સમય પૂરો છો લઈ આ રામદાએ પણ ભગન ભક્તિ કરી. આખે ગામે બધા સેવા કરી. પાછળ જગ્યામાં આખું ગામ ભેગું થાય તાર કંઢિયા આવે છે ભક્તિ છે. કંઢિયાનો સત્સંગ હતો એટલે વધારામ પછી રીતારામ, હદી ભગત, વાહદીબા, બાગદા, ઠાકરો ભગત અને હગરમ ભાઈ તમે આ બધા ઘંટિયા ભેગા થઈને સત્સંગ કરે. હારી રાત ભગન બોલે. રાતના 3 વાગ્યાના ટાઈમે સત્સંગ કરે. એક દાડાનો આ તો આપણી મોદીની વાત છે કે રાતના સત્સંગ કરતા હતા અને બેઠા બેઠા કે ભગવાન અતારી છે અમુક કે એવો શું નક્કી. પછી હાવલ બોલી, વાહદીબાઈ બોલી હતી હાવલ, ઘડીએ ઘડીએ તને શું દાખલું રામા ધીડ્યું પડે તો વહેલો કુંવર અજમલ ના. એ બે કડીઓ કીધી ને ઘોડો કમ્પ્લેટ પાટક્યા માથે સામો જગ્યામાં પડ્યો હતો ને પાટક્યા માથે 10 ફૂટનું પાટક્યું હતું. પાટક્યા માથે અવાજ થયો એટલે ઘોડો ઘડી ઘણી દોડતા માથે સેંસરાનો ઘોડો ભાલ્યો હતો. એવો પડસો બધે ભાલ્યો હતો ને. હવે અત્યારે આપણા સણાઈના બધા મોટિયાડા નાની શેલના વડીલ બધા અને સેવા પૂજા અને ધન તન મન ધન થી બધા કરે છે. અત્યારે જાગૃત પડશો અત્યારે
700-800 નેજા 600-700-800 નેજા આવે ભાદરવી નેમ અને ભાદરવી નેમે નેમે બધા આખું આવનારાને રમાડવા આવો ધન્યવાદ છે રામાપીરના પડથાથી ગામ કરી જ્યું છે. અને બીજી ધન્યવાદ તો શું છે કે જાગૃતિ ભૂખણાની ઘરની જાગૃતિ છે તારી એટલે પ્રસાદ કોઈ લાવે અને તન મનથી સેવા પણ કરે છે. તો ધન્યવાદ છે ગામને અને આપણા રામાપીરને પણ વારંવાર અભિનંદન આખા ગામના માથે. રામાપીરના ચારે હાથ માથે અત્યારે હાલ ગામનો નાનો છોકરો બોલે તો એવડો ને મોટો બોલે તો એવડો, પણ રામાપીરનો પ્રતાપથી બધા ગામનું માનીએ રે. એના પ્રતાપ બોલો રામા